રાજકોટ નાગરિક કોઓપરેટિવ બેંકના ચેરમેન દિલીપ ત્રિવેદીએ પોતાના 73મા જન્મદિવસે સમાજ પ્રત્યેનું ઋણ અદા કરીને ઉદાહરણીય પહેલ કરી છે. તેઓ છેલ્લા 5 વર્ષથી પોતાના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય સંસ્થાઓને આર્થિક અનુદાન આપીને ઉજવણી કરવાની સુંદર પરંપરા નિભાવી રહ્યા છે. આ વર્ષે પણ તેમણે માનવ જ્યોત, સુપાર્શ્વનાથ જૈન સેવા મંડળ, MMPG તેમજ ડાયાલિસિસના દર્દીઓ માટે કાર્યરત મિતેશભાઈની સંસ્થા, સરહદી વિસ્તારમાં કાર્યરત સેવા સાધના અને ભુજ બાર એસોસિએશન જેવી અનેક સંસ્થાઓને પ્રતિક રૂપે અનુદાન અર્પણ કર્યું હતું. દિલીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેમણે ભુજ બાર એસોસિએશનમાં વકીલ તરીકે 42 વર્ષ સુધી સેવા આપી છે અને રાજકોટ નાગરિક સહકારી બેંકની ભુજ શાખા મારફતે છેલ્લા 34 વર્ષથી સહકારી ક્ષેત્રમાં સક્રિયપણે કાર્ય કરી રહ્યા છે. જે સંસ્થાઓ સાથે તેઓ લાંબા સમયથી જોડાયેલા રહ્યા છે તે સંસ્થાઓ પ્રત્યે ઋણ ચૂકવવાની ભાવનાથી તેમજ સમાજમાં કંઈક અર્પણ થઈ શકે તેવા હેતુથી આ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. દિલીપ ત્રિવેદીએ તમામ ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સૌનો પ્રેમ, લાગણી અને હૂંફ થકી જ તેમને આગામી દિવસોમાં પણ સામાજિક અને રાષ્ટ્રીય યોગદાન આપવાની સતત પ્રેરણા મળતી રહે છે. આજે કચ્છના અગ્રણી આગેવાન અને રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન આદરણીય અને વંદનીય દિલીપભાઈ ત્રિવેદીનો આજે જન્મદિવસ છે. છેલ્લા કેટલાક વર્ષથી હું જોતો આવું છું કે દિલીપભાઈ પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવે છે. ભુજમાં અને કચ્છમાં જે સંસ્થાઓ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે એમને અનુદાન એમના તરફથી મળતું રહે છે. આજે એમના જન્મદિવસ નિમિત્તે ભુજની માનવજ્યોત સંસ્થાને ₹51,000નું અનુદાન મળ્યું છે. હું સંસ્થા વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજ રોજ મારા જન્મદિવસ 73માં પ્રવેશ કર્યો, તો આ નિમિત્તે મેં વિવિધ સેવાકીય સંસ્થાઓ જે કંઈ માનવ જ્યોત છે, સુપાર્શ્વનાથ જૈન સેવા મંડળ છે, MMPG નાના અને તકલીફ ડાયાલિસિસ દર્દીઓનું કામ કરતા મિતેશભાઈ છે, અમારી સંઘ પરિવારની વર્ષોથી કામ કરતી સરહદી વિસ્તારમાં એવી સેવા સાધના છે અને ભુજ બાર એસોસિએશન જેમાં હું વકીલાત તરીકે 42 વર્ષ સુધી કાર્યરત રહ્યો છું અને છું. તો એ વકીલ સંસ્થાને પણ ઋણ ચૂકવવાની રીતે આવી રીતે વિવિધ સેવાકીય સંસ્થાઓને દર વર્ષે હું મારી રીતે એ સેવાના અર્પણ રૂપે પ્રતિક તરીકે અનુદાન આપતો આવ્યો છું. છેલ્લા 5 વર્ષથી આ પ્રક્રિયા મેં ચાલુ કરી છે કે જેથી સમાજમાં આપણે કંઈક ને કંઈક આપણું જન્મદિવસ નિમિત્તે યોગદાન રહે, સેવાકીય કામમાં આપણું એનું અર્પણ થાય. એ ભાવથી આજરોજ આ નાનકડા અને ટૂંકા કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી આદરણીય શ્રી તિકમભાઈ, કચ્છ મોરબી વિસ્તારના સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ, જિલ્લા પ્રમુખ દેવજીભાઈ અને સાથે સાથે વિવિધ સમાજના જે કંઈ અગ્રણીઓ હતા પ્રબોધભાઈ, મિતેશભાઈ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સેવા સાધનાના નારણભાઈ, અમારા જિલ્લાના સંચાલક જી હિંમતસિંહજી, રવજીભાઈ, આ બધા અને સાથે રાજકોટ નાગરિક સહકારી બેંક જેમાં હું છેલ્લા 34 વર્ષથી સહકારી ક્ષેત્રમાં કામ કરી રહ્યો છું ભુજ શાખામાં, તો એ કમિટીના પણ બધા સદસ્યો સહિત શુભેચ્છા મિલનનો એક કાર્યક્રમ રાખેલો અને આ કાર્યક્રમમાં મને બધાની લાગણી, પ્રેમ અને હૂંફ મળતો રહે છે અને આવનારા દિવસોમાં પણ સામાજિક અને રાષ્ટ્રીય યોગદાનમાં કઈ રીતે મારું યોગદાન હોય અને મારે આ સમાજ અને રાષ્ટ્ર માટે શું કામ કરવું જોઈએ એ કાર્ય કરવા માટે થઈને આ એક ટૂંકો કાર્યક્રમ યોજવામાં આવે છે.